નમસ્કાર વાલા મિત્રો, વર્લ્ડ બોક્સ એકેડમી પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિશન વિજયપથ લેક્ચર શ્રેણી અંતર્ગત જીપીએસસી સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારોને ઉપયોગી થાય એવા કરંટ અફેર્સના વિવિધ મુદ્દાઓને ચર્ચામાં લેવામાં આવી રહ્યા છે. દોસ્તો, દરરોજના ધોરણે આપણે 3 ટોપિક ઉપર ચર્ચા કરીશું. આ 3 એવા ટોપિક હશે કે જે કોઈને કોઈ પરીક્ષાઓમાં તેમાંથી પ્રશ્નો આવે તેની સંભાવનાઓ વધારે રહેશે. કરંટ અફેર્સ ખરેખર તો એક બહોળો વિષય છે. દર 24 કલાકે વિશ્વમાં, આપણા દેશ ભારતમાં અને ગુજરાત રાજ્યમાં એવી ઘણી બધી ઘટનાઓ ઘટતી હોય કે વિદ્યાર્થી ખરેખર કન્ફ્યુઝ થાય કે આમાંથી કઈ કઈ ઘટનાઓ યાદ રાખવી અને કેટલી યાદ રાખવી, કઈ કઈ ઘટનાઓને છોડી દેવી. તો કરંટ અફેર્સમાં તમે જે વાંચો છો એમાં સ્માર્ટનેસ ખૂબ જોઈએ. એવા મુદ્દાઓ ચોઇસ કરો, એવા મુદ્દાઓને પસંદ કરો કે જે પરીક્ષાલક્ષી મહત્વ ધરાવતા હોય, અને એમાં પણ એવી પરીક્ષાલક્ષી ટૂંકી માહિતી જ આપણે ધ્યાને રાખવાની છે. તમામ માહિતીઓ, તમામ ફેક્ટ્સ ગોખી મારવાના નથી. આજના 33 નંબરના લેક્ચરમાં આપણે 3 મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીશું. તો શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા મુદ્દાની. ગઈકાલે 20 મે 2025ના દિવસે મહારાષ્ટ્રના પુના ખાતે ભારત દેશના એક મહાન વૈજ્ઞાનિક, ખગોળ શાસ્ત્રી, જેમનું નામ હતું ડોક્ટર જયંત નાર્લિકર સાહેબ. તો ડોક્ટર જયંત નાર્લિકર સાહેબનું 86 વર્ષની ઉંમરે દેહ અવસાન થયું. અને એમના નિધનથી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સહિતના રાજકીય આગેવાનોએ પણ શોક વ્યક્ત કર્યો અને વૈજ્ઞાનિક સમુદાયમાં પણ શોકની લાગણી પ્રસરી છે. તો ડોક્ટર જયંત નાર્લિકર સાહેબનું યોગદાન દોસ્તો ખૂબ જ વિશાળ હતું, અને તેમને ધ્યાનમાં રાખીને એમના કામગીરી કે કાર્યોમાંથી કે એમના દ્વારા સ્થપાયેલી સંસ્થાઓમાંથી કોઈને કોઈ પ્રકારે એકાદો પ્રશ્ન આપણી સામે આવી શકે. સૌથી પહેલા તો એવો જ ક્વેશ્ચન્સ આવી શકે કે ડોક્ટર જયંત નાર્લિકર કયા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા? તો આપણો જવાબ હોવો જોઈએ કે એસ્ટ્રોફિઝિસ્ટ હતા, એટલે કે ખગોળ શાસ્ત્રી હતા. એ રીતે વાત કરીએ તો અવકાશ સંશોધન એ ભૂગોળની જ એક શાખા થાય, પણ પરફેક્ટલી આપણે ખગોળ શાસ્ત્રી તરીકે તેમની ઓળખને યાદ રાખવાની. બની શકે કે પેપરમાં એવું પણ આવે કે ભાઈ તાજેતરમાં જ ડોક્ટર જયંત નાર્લિકર સાહેબનું અવસાન થયું છે, તો એ કયા ક્ષેત્રમાં જોડાયેલા હતા? પુરાતત્વ ઓપ્શન આપી શકે, હૃદયરોગ નિષ્ણાત એવો કોઈ ઓપ્શન આપી શકે, ઇતિહાસકાર છે એવો ઓપ્શન આપી શકે. તમારે આ બધામાંથી ખગોળ શાસ્ત્રી, ખગોળવિદ હતા, ખગોળના ક્ષેત્રને ધ્યાનમાં રાખવાનું છે. એમનો જન્મ મિત્રો 1938ના વર્ષમાં, એટલે કે આઝાદી પહેલાના સમયમાં થયો હતો. ત્યારબાદ એમણે બેઝિક શિક્ષણ ભારતની વિવિધ સંસ્થાઓમાં પ્રાપ્ત કર્યું, વિદેશોમાં અભ્યાસ કર્યો, પીએચડી બહુ નાની ઉંમરમાં એમણે પ્રાપ્ત કર્યું, અને ખાસ તો ખગોળના ક્ષેત્રમાં વિવિધ પ્રકારની થિયરીઓ એમણે આપી છે. એમના દ્વારા ઘણી બધી થિયરી આપવામાં આવી છે, એમ છતાં એમાંથી 2 થિયરી બહુ જ ઉપયોગી છે, અને એક થિયરી બ્રહ્માંડનો ઉદ્ભવ કેમ થયો તેની સાથે સંકળાયેલી છે, જ્યારે બીજી થિયરી છે એ આલ્બર્ટ આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંતને અવગણના કરતો નકારતી થિયરી છે. એ 2 થિયરીના નામ પણ પ્રિલિમ્સ જેવી પરીક્ષાઓમાં ઉપયોગી થાય. તો આ બધી બેઝિક વિગત મેં તમને કીધેલી છે. બંને થિયરીના નામ તમારે યાદ રાખવાના છે. પહેલી થિયરી છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, સ્ટડી સ્ટેટ થિયરી કહેવાય. તો ડોક્ટર નાર્લિકરની સ્ટડી સ્ટેટ થિયરીનો સંબંધ કઈ બાબત સાથે જોડાયેલો છે? બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેના સિદ્ધાંતો તેમાં દર્શાવવામાં આવેલા છે. આ ઉપરાંત હોયલ નાર્લિકર થિયરી ઓફ ગ્રેવિટી, જે આલ્બર્ટ આઇન્સ્ટાઈનની થિયરી ઓફ જનરલ રિલેટિવિટીને નકારે છે. એટલે આ 2 ફેક્ટ તમે ખાસ ધ્યાને રાખજો. બની શકે કે કોઈ અઘરો પેપર કાઢે, મતલબ પેપરની અંદર થોડોક હિંસા જેવું તમને દેખાય, માર્કઅપ જેવું દેખાય, અઘરું પેપર એને કહેવાય કે જે વિદ્યાર્થીને ગુંગળાવી નાખે કે સર આટલું ડિટેલ તો અમે ધ્યાન રાખ્યું જ નથી. તો એવા પ્રશ્નોમાં આવા બધા મુદ્દાને જોડી દેવામાં આવે. હવે જુઓ મિત્રો, ડોક્ટર જયંત નાર્લિકર સાહેબે પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન બહુ જ બધા વૈજ્ઞાનિકોને પ્રેરણા આપી છે. એમના અનેક વિદ્યાર્થીઓ આગળ જતા ખૂબ સારી પોસ્ટ ઉપર બિરાજમાન થયા છે, અને દેશ માટે વૈજ્ઞાનિક સેવાઓ એમણે આપેલી છે. એમના દ્વારા 1988ના વર્ષમાં પુના ખાતે આયુકા નામની એક સંસ્થા સ્થાપવામાં આવી છે. આ આયુકા નામની સંસ્થા 1988માં સ્થપાણી, અને એમના ફાઉન્ડિંગ ડિરેક્ટર ડોક્ટર જયંત નાર્લિકર સાહેબ હતા. તમે ખાસ ધ્યાન રાખજો, આ સંસ્થાનું લોકેશન પરીક્ષામાં પૂછી શકાય. તો હું તમને જણાવું છું, સ્થાપના વર્ષ 1988, સ્થળ છે પુના, જેને આપણે ટૂંકમાં આયુકા તરીકે ઓળખીએ છીએ. એનું પૂરું નામ શું થશે? ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ. બની શકે કે પ્રિલિમ્સમાં તમને આ સંસ્થાનું પૂરું નામ આપી દેવામાં આવે અથવા લોકેશન આપવામાં આવે. આ સંસ્થા અત્યારે એક પ્રકારે સ્વાયત્ત સંસ્થા છે,
ઘણા બધા ક્ષેત્રોમાં કામ કરે છે, ખગોળના વિવિધ કાર્યો કરે છે અને સાથોસાથ જરૂર પડે ઈસરોના અભિયાનમાં ભાગીદાર પણ બને છે. પણ ખાસ નોંધવું દોસ્તો કે આ આયુકા છે એ ઈસરોની શાખા નથી, બરાબર. એ ઈસરોની સંસ્થાઓમાં એનું સ્થાન નથી. એ ઈસરોની સહાયક સંસ્થા તરીકે ઘણીવાર કામ કરે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો 2023ના વર્ષમાં ભારત સરકારે એટલે કે ઈસરોએ મિશન આદિત્ય L1 લોન્ચ કરેલું છે. આ આદિત્ય L1 લોન્ચ થયું એમાં ટોટલ 7 અગત્યના ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોડાયેલા છે. ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે વૈજ્ઞાનિક ઉપકરણ કે જેને આપણે પેલોડ કહેતા હોઈએ, સામાન્ય ભાષામાં ઘટક પણ કહી શકીએ. તો આદિત્ય L1 એની સાથે SUIT સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ નામનું એક બહુ જ મહત્વપૂર્ણ ઉપકરણ જોડાયેલું છે, જેનો વિકાસ આ આયુકા નામની સંસ્થાએ કરેલો છે. તો આ બધા IMP ફેક્ટ્સ તમારે ખાસ ધ્યાને રાખવા જોઈએ. હવે જ્યારે દિગ્ગજ વૈજ્ઞાનિકનું અવસાન થાય છે ત્યારે આપણે એમને અત્યાર સુધીમાં મળેલા સન્માનો, પુરસ્કારો વિશે પણ થોડીક માહિતી પ્રાપ્ત કરીએ. એમ તો એમને બહુ જ બધા પુરસ્કારો મળેલા છે દોસ્તો. આંતરરાષ્ટ્રીય સ્તરના પુષ્કળ પુરસ્કારો મળેલા છે. યુનેસ્કોએ તેમને કલિંગ એવોર્ડ પણ આપેલો છે. આ ઉપરાંત પરીક્ષામાં ખાસ ઉપયોગી થાય એવા મુદ્દાઓ જોઈ લો તો એઓ માત્ર 26 વર્ષની ઉંમર ધરાવતા હતા ત્યારે ભારત સરકારે તેમને પદ્મભૂષણ પુરસ્કાર આપેલો. ત્યારબાદ પદ્મ વિભૂષણ 2004ના વર્ષમાં મળે છે. સાથોસાથ એ વૈજ્ઞાનિક બાબતોને સરળ સાહિત્યમાં પણ રૂપાંતરિત કરતા, એટલે એમ કહી શકાય કે સામાન્ય માણસોને વિજ્ઞાનના જટિલ મુદ્દાઓની સમજ પડે એવી સરળ ભાષામાં એ સાહિત્ય સર્જન પણ કરતા હતા. એટલે એમણે વિજ્ઞાનની જટિલ બાબતોને સામાન્ય માણસો માટે સમજવાની દ્રષ્ટિએ એકદમ સરળ કરી નાખી. એટલે પુષ્કળ સાહિત્ય પણ ડોક્ટર જયંત નાર્લીકર સાહેબે લખેલું છે. એમના સાહિત્ય સર્જનને ધ્યાનમાં રાખીને પણ એમને એક પુરસ્કાર મળ્યો છે, સાહિત્ય એકેડમી એવોર્ડ. મહારાષ્ટ્રની સરકારે 2011માં મહારાષ્ટ્ર ભૂષણ કરીને પોતાનો સર્વોચ્ચ નાગરિક સન્માન પણ સાહેબને આપેલો છે. તો આ બધા ફેક્ટ્સથી તમને એટલો ખ્યાલ આવવો જોઈએ કે આ જેમનું અવસાન થયું છે એ કોઈ સામાન્ય હસ્તી નહોતા, બરાબર. એ દેશના દિગ્ગજ વૈજ્ઞાનિક પાત્ર હતા. એટલે એને ધ્યાને રાખીને પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક સવાલો આવી શકે, તો એના માટે કેરફુલ રહેવું. ત્યારબાદ આપણે બીજી એક અગત્યની ઘટના આજના લેક્ચરમાં ધ્યાને રાખવી છે. એ ઉત્તર પૂર્વ ભારત સાથે જોડાયેલી છે. ઉત્તર પૂર્વ ભારતનું એક રાજ્ય એટલે મિઝોરમ, ઐઝવાલ એની રાજધાની. આ મિઝોરમ રાજ્યએ તાજેતરમાં જ મે 2025માં એક સફળતા પ્રાપ્ત કરી છે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે મિઝોરમ રાજ્યને એક સન્માન આપ્યું અથવા એક એવોર્ડ આપ્યો અથવા એક સર્ટિફિકેટ આપ્યું. શાનું સર્ટિફિકેટ? તો કે આ એક એવું રાજ્ય છે ભારતનું જેને સંપૂર્ણ સાક્ષર રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો મિઝોરમ ભારતનું સૌથી પહેલું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. આ ઘટના ક્યારની છે? મે 2025ની. તો દોસ્તો, સૌથી વધુ સાક્ષરતા કયા રાજ્યની? જ્યારે આવો કોઈ પ્રશ્ન આપણી સામે ઊભો થાય એટલે લગભગ તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ એવું વિચારે કે ભાઈ આ પ્રશ્નનો જવાબ ક્યારે લાવશે. પણ અત્યારના ધોરણે કરંટ અફેર્સ તમે જ્યારે ભણો છો ત્યારે સાક્ષરતાના ક્રમમાં બદલાવ આવ્યો અને મિઝોરમ ભારતનું સંપૂર્ણ, અને એ પાછું સૌથી પહેલું સંપૂર્ણ સાક્ષર રાજ્ય. તો વાત એમ છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના ક્રાઇટેરિયા મુજબ, એમના જે કંઈ પણ ક્રાઇટેરિયા હોય એટલે કે જે માનકો હોય એ મુજબ જ્યારે કોઈ રાજ્યની અથવા યુનિયન ટેરેટરી પ્રદેશની 15 વર્ષથી વધુ ઉંમરની જેટલી પણ આબાદી હોય, ખાસ મારા શબ્દો સમજી લેજો, 15 વર્ષથી વધુ ઉંમરની જેટલી પણ આબાદી હોય એ આબાદીનો જો 95% વસ્તી હિસ્સો સાક્ષર હોય એટલે કે લખી વાંચી સમજી શકતો હોય તો 95%થી વધુ આબાદી જો આ પ્રકારની હોય ત્યારે આપણે એને સંપૂર્ણ સાક્ષર રાજ્ય કે યુનિયન ટેરેટરીનો દરજ્જો આપી શકીએ. મિઝોરમની અંદર તાજેતરમાં થયેલા સર્વેક્ષણોમાં આ ટકાવારી આપણને મળે છે 98.2%. અને 98.2% એટલે મિઝોરમ ભારતનું સૌથી પહેલું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું. ગત વર્ષે 2024માં આવી જ સફળતા યુનિયન ટેરેટરી લદ્દાખને મળી હતી. એટલે લદ્દાખ દેશનું સંપૂર્ણ સાક્ષર સૌથી પહેલું કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્ય પૂછાય તો મિઝોરમ. તો આ ફેક્ટ્સ બહુ અગત્યના છે, ધ્યાન રાખજો. આ આખો સાક્ષરતા વધારવાનો કાર્યક્રમ છે મિઝોરમ સરકારે કેન્દ્ર સરકારની મદદથી વર્ષ 2022થી યુદ્ધના ધોરણે કામ ચાલુ કર્યું. તમામ સંસ્થાઓને કામે લગાડી, વિવિધ પ્રકારના વોલેન્ટિયર્સ
NGO એ બધી સંસ્થાઓ પણ આમાં કામે લાગ્યા. જે લોકોને લખતા વાંચતા નહોતું આવડતું એ બધાને પ્રૌઢ શિક્ષણ આપવામાં આવ્યું. ઉલ્લાસ નામનો એક કાર્યક્રમ ચલાવવામાં આવ્યો. આ મટીરિયલમાં એનો ઉલ્લેખ છે અને આ બધું PDF તમને વર્લ્ડ બોક્સની ટેલિગ્રામ ચેનલ ઉપર રેગ્યુલરલી લેક્ચરની સાથે જ આપી દેવામાં આવશે. એટલે તમે એની ચિંતા ના કરતા. હું જેટલું બોલું છું એ મુદ્દા અને એનાથી વધારાના મુદ્દા તમને PDFમાં મળવા પાત્ર થવાના છે. તો ઉલ્લાસ નામનો કાર્યક્રમ મિઝોરમ રાજ્યે ચલાવ્યો છે. એટલે અહીંયાથી ક્વેશ્ચન્સનો એંગલ બદલી પણ શકે કે તાજેતરમાં ભારતના કયા રાજ્યે ઉલ્લાસ નામના કાર્યક્રમ હેઠળ સાક્ષરતામાં સુધારો અથવા વધારો કર્યો હતો, તો પણ જવાબ આવશે એ મિઝોરમ આવશે. તો આટલા ફેક્ટ્સ દોસ્તો ખાસ ધ્યાન રાખજો. મેં તમને જે ટેકનિકલ ક્રાઇટેરિયા કીધા છે સાક્ષરતા દરના, જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 સાથે બદલાવ આવ્યો છે, એને પણ તમારે ધ્યાને રાખવાનું. તો આ બધી વિગત મેં ઓલરેડી ચર્ચામાં લીધી છે, એનો અહીંયા પાછો ઉલ્લેખ થાય છે. લદ્દાખનો ઉલ્લેખ કર્યો છે એ પણ અહીંયા છે. મિઝોરમના વર્તમાન CM શ્રી લાલડુ હોમા છે અને રાજધાનીનું નામ ઐઝવાલ છે. તમને એક સવાલ હું પૂછું છું જેનો જવાબ તમામ મિત્રોએ કમેન્ટ્સમાં આપવાનો છે. મિઝોરમ તાજેતરમાં ભારતના અન્ય કયા રાજ્યો સાથે પોતાની સીમા ધરાવે છે અને સાથોસાથ મિઝોરમ કોની સાથે આંતરરાષ્ટ્રીય સીમા પણ ધરાવે છે? આ ક્વેશ્ચન્સનો જવાબ તમે ભારતના નકશાને જોઈ અને મને કમેન્ટ્સમાં અચૂકપણે આપજો. ચાલો, ત્યારબાદ આજના લેક્ચરનો આપણો લાસ્ટ ટોપિક છે દોસ્તો, ગાંધીનગર ગિફ્ટ સિટી સાથે એનો સંબંધ છે. એટલે ગુજરાતના કરંટ અફેર્સનો મુદ્દો બને છે, એટલે આપણે એને ધ્યાને રાખવું પડે. સૌથી પહેલા તમે ટાઇટલ વાંચો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ. હવે જો ઇન્સ્ટિટ્યૂટ શબ્દ આવે એટલે હંમેશા યાદ રાખવાનું કે એ સંસ્થા શિક્ષણ અને તાલીમની સંસ્થા હોય. બરાબર છે? જ્યારે પણ કોઈ પણ પ્રકારની સંસ્થામાં તમે ઇન્સ્ટિટ્યૂટ શબ્દ, આ શબ્દ સાંભળો છો એટલે તમારે અર્થઘટન કરવાનું છે કે આ સંસ્થા કોઈને કોઈ પ્રકારનું શિક્ષણ અથવા ટ્રેનિંગ તાલીમ આપતી સંસ્થા છે. તો હવે આ સંસ્થાનું નામ શું છે ભાઈ? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ. ફોરેન એટલે વિદેશ, બરાબર? વિદેશ, અને ટ્રેડ એટલે વેપાર. તો વિદેશોમાં વેપાર કેવી રીતે આગળ વધારવો, વિદેશોના વેપારનું અત્યારની શું પરિસ્થિતિ છે, એના ઉપર સંશોધન કેમ કરવું, આ બધાનો અભ્યાસ આ સંસ્થામાં થાય. મતલબ સામાન્ય રીતે વિદ્યાર્થીઓ MBA જે ભણતા હોય, બરાબર, બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો કોર્સ કરતા હોય, આવો જ MBAનો કોર્સ છે એ આ સંસ્થા પ્રોવાઈડ કરે. પણ પર્ટિક્યુલર કયા ફિલ્ડમાં? ફોરેન ટ્રેડ, વિદેશમાં. વિદેશ વેપાર, વિદેશ વેપારના શું વલણો છે, એની શું નવી પદ્ધતિ છે, ગ્લોબલ માર્કેટ કેવી રીતે કામ કરે છે, ભારતના અલગ અલગ પ્રાંત અને પ્રદેશોમાં વિદેશી વેપારની શું સ્થિતિ છે, એ બધાનું જે આખો અભ્યાસ થાય એ આ સંસ્થા પ્રોવાઈડ કરે. હવે આ સંસ્થા બેઝિકલી એની સ્થાપના 1963માં ભારત સરકારે કરેલી છે. 1963 ભારત સરકારનું જે વેપાર વાણિજ્ય સંભાળતું મંત્રાલય છે, કોમર્સ અને ઇન્ડસ્ટ્રીનું મંત્રાલય છે, એ આ આખી સંસ્થાની સ્થાપના માટે જવાબદાર છે અને એનું સંચાલન કરે. 2002ના વર્ષમાં આ સંસ્થાને ડીમ્ડ યુનિવર્સિટી, એક આખી અલગથી સ્વાયત્ત યુનિવર્સિટીનો દરજ્જો પણ આપવામાં આવ્યો. તો તમને હવે પ્રશ્ન એ થાય કે સર તો આ વસ્તુ અત્યારે કેમ ચર્ચામાં છે? તો અત્યારે ચર્ચામાં એટલા માટે છે કે આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ છે તેનું એક ઓફ કેમ્પસ, એટલે કે એની એક શાખા, બરાબર, એની એક શાખા ગુજરાતમાં ગાંધીનગર ખાતેના ગિફ્ટ સિટીમાં સ્થાપિત થવાની મંજૂરી મળી ચૂકી છે. કેન્દ્ર સરકારે આ મંજૂરી આપી દીધેલી છે દોસ્તો. એટલા માટે નજીકના ટાઈમમાં ગિફ્ટ સિટીમાં આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડની એક શાખા શરૂ થઈ જશે. એટલે વિદ્યાર્થીઓ અહીંયાથી પણ એ જ કોર્સ ભણી શકશે. ધેટ્સ વાય આ એકદમ IMP અને મોટો મુદ્દો થઈ જાય, ગુજરાત સાથે સંકળાયેલો છે. તો મેં તમને જે IIFT વિશે વાત કરી છે એ બધા ફેક્ટ્સ અહીંયા છે. મિનિસ્ટ્રીનું નામ તમારે ધ્યાને રાખવાનું છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી હેઠળ એની સ્થાપના 63માં થઈ. 2002માં ડીમ્ડ યુનિવર્સિટી, ડીમ્ડ એટલે સ્પેશિયલાઇઝ્ડ યુનિવર્સિટી જે હોય એને ડીમ્ડ યુનિવર્સિટી કહેવાય. તેના ઉપર UGCના નિયમો, બરાબર, અથવા તો અન્ય કોઈ નિયમો લાગે નહીં. એ પોતે સ્વાયત્ત રીતે પોતાના નીતિ નિયમો, પોતાની પેપર સ્ટાઇલ, પોતાનો અભ્યાસક્રમ એ બધું ઘડતું હોય. તો એ લેવલની સ્વાયત્તતા હોય ને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો કહેવાય. દાખલા તરીકે મહાત્મા ગાંધીના વિચારો ઉપર કામ કરતી ઘણી બધી, જેમ કે ગુજરાત વિદ્યાપીઠ છે, એક પ્રકારની ડીમ્ડ યુનિવર્સિટી છે. એટલે એ પોતે નક્કી કરશે પોતાના નિયમો, શિક્ષણની પદ્ધતિ, પેપર સ્ટાઇલ, અભ્યાસક્રમ, આ બધું. તો ડીમ્ડ યુનિવર્સિટી એટલે આવી વસ્તુઓ થાય, એને તમારે ધ્યાને રાખવું. ક્યાં સ્થપાશે? ગિફ્ટ સિટીમાં. તો આપણે શું ધ્યાને રાખીશું? ધ્યાનથી પરીક્ષામાં સવાલ આવે
કે ભાઈ આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ છે એનું ઓફ કેમ્પસ એટલે કે બીજી શાખા ગુજરાતના કયા શહેરમાં સ્થપાશે? તમારી સામે ઓપ્શન આવશે સુરત, બરોડા, રાજકોટ, ગાંધીનગર. તમને એમ થાય કે હા સુરત બની શકે, સુરતમાં બહુ બધો ટ્રેડ થતો હોય છે, વેપાર ખૂબ થતો હોય, તમને અમદાવાદ આપી દે. તમારે ધ્યાન રાખવાનું છે ગિફ્ટ સિટી ઓપ્શન જ ટીક મારવાનું થશે, ગિફ્ટ સિટી. હવે ગિફ્ટ સિટીની વાત આવે તો ભૂતકાળમાં પણ ઘણી બધી વખત ગિફ્ટ સિટીના પૂરા નામ પૂછાયેલા છે. 2015થી આ ક્ષેત્ર કાર્યરત છે, બરાબર. એમ કહી શકાય ભારતની સૌથી પહેલી સ્માર્ટ સિટી કે જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરના વેપારને પ્રોત્સાહન મળે એના માટે ગુજરાત સરકારે ખૂબ પ્રયત્નો કરેલા છે. તો ગિફ્ટ સિટીનું પૂરું નામ ધ્યાન રાખજો, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. છેલ્લા 10 વર્ષથી એ કામ કરે છે. તો આઈ થિંક આ લેક્ચરના જે 3 આઈએમપી ટોપિક મેં તમને સમજાવ્યા એ સમજાઈ ચૂક્યા હશે. પરીક્ષા માટે 3 ટોપિક આઈએમપી છે. અચૂકપણે આ વિડીયોઝ બધા જોતા રહેજો, તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરતા રહેજો. અને બીજી એક ખાસ વાત કે દર 5-6 લેક્ચર પછી આપણે તેની ઓનલાઈન લાઈવ ટેસ્ટ પણ લેવાના છીએ. ટેસ્ટમાં પણ ઉપલબ્ધ રહેજો અને એમાં માત્ર એમસીક્યુ આવશે, એમસીક્યુને સોલ્વ કરીને પૂરેપૂરા માર્ક્સ લેવાનો પૂરો પ્રયત્ન કરજો. તમારી સફળતામાં અમે તમારા ભાગીદાર બનીએ છીએ. જય ભારત, જય હિન્દ.